पैसा क्या करती है, पैसे पे तू क्यों मरती है। હવે મારે એક મુર્ગો તો ગોતવો જ પડશે, મુર્ગાને બાટલીમાં ઉતારવો જ પડશે, પછી હું દુબઈ જઈને મોજ કરીશ. હવે આ ગામ નવું છે, હવે આ ગામમાંથી એક નવો મુર્ગો ગોતું ને પછી હું દુબઈ જઈને મોજ કરીશ ને મારા ભાઈઓ ભાઈઓ થઈ જશે. મને એવું લાગે છે કે આપણી પાસે જે પૈસા પડ્યા ને એની આપણે ફોર વ્હીલ લઈ લઈએ. મને એવું લાગે છે કે મારી પાસે જે પૈસા પડ્યા ને એને હું એક બંગલો બનાવી લઉં. આપણે છેલ્લે કીધું હાથ નહીં રહ્યો, બહુ બરકતી છે. અને બંને પૈસા વાપરીએ ખૂટતા જ નથી. અને બરકતી નથી ભાઈ, તો આપણે વાપરીએ તો એક જ દીમાં ખૂટી જાય. હાલો તો ક્યાંક નહીં, રૂપિયા તો ક્યાંક ઇન્વેસ્ટ કરવા જ જોઈએ, બાકી તો આમ પૂરા થઈ જશે. હાલો ને એ બધું તો ઘોડું પેલા જમતા આવે. હાલો હાલો જમતા ચાલો. એલા હું તો આ ગામમાં એક મુર્ગો ગોતતો હતો, પણ મને તો બે મુર્ગા મળી ગયા. હવે આ બેને પૈસા ઇન્વેસ્ટ કરવા હે, હું બેને બરોબર પૈસા ઇન્વેસ્ટ કરાવી દઈ. 21 દીમાં પૈસા ડબલ. હું છે તમારે થપ્પડ ઉપર મારો માં. કઈ નહીં, સોરી ભાઈ. હવે હું તમને શું કહું, મારે તમારું એક કામ છે. તમે આ ગામના? હા બોલો, આ જ ગામના અમે. હવે તમારા ગામમાં સૌથી અમીર માણસ ક્યાં રહે? તમારે શું કામ છે અમીર માણસ? હવે અમીર માણસ માટે ને એક સ્કીમ 21 દીમાં પૈસા ડબલ. એમાં એ સ્કીમમાં પૈસા રોકે ને તો 21 દીમાં પૈસા ડબલ થાય જાય. 21 દિવસમાં પૈસા ડબલ? હવે તમે રડું કરીને આખા ગામમાં તો ન સંભળાવો, તો આખા ગામમાં તો ન સંભળાવો. હવે તમે કહો ને આ ગામમાં સૌથી અમીર માણસ ક્યાં છો? તારો વેશ જોઈને તો અમીર માણસ નથી લાગતો, ખોટી મસ્તી શું કરે? હું જ છું યાર અમીર માણસ, મારી પાસે વાંધો નહીં. તું ગરીબ માણસ લાગે, અમીર માણસ નથી લાગતો. મારી પાસે પૂરેપૂરા 1.5 લાખ રૂપિયા પડ્યા. જોરથી બોલ. મારી પાસે પૂરેપૂરો 1 લાખ રૂપિયા પડ્યા ખીચામાં અત્યારે. ઓ 1 લાખ રૂપિયા? હા, મારે આ સ્કીમમાં મને વિશ્વાસ ન થતો. મારે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવા. તારા આ સ્કીમમાં જો હું તમને બતાવું. તું પેલા મારી વાત સાંભળ. તારે 21 દીમાં પૈસા ડબલ કરવા હોય ને તો તું મને 1 લાખ રૂપિયા ટાણે દે ને 21 દી પછી 22માં દીએ અહીં આવીને રૂપિયા લઈ જાય મારી પાસે. એની હું ખાતરી કે તમે 22માં દિવસે અહીં આવશો? લા ભાઈ, ખાતરી બાતરી ન હોય, ખેતરમાં કઈ ખાતરમાં આવવા જાવું? નહીં. હાલો મારે રોકવા હે રૂપિયા. તો 1 લાખ રૂપિયા મને અટાણ આપો. હાલો આપો. એલા એક દે વીતી ગયો, પણ ઓલો ગધનો ખાલ વાળો ક્યાંય દેખાવો નહીં. આમ લાંબી નજર કરું તો એ ક્યાંય દેખાતો નથી ગધનો. લાખો ગાડી વાળો આવે. હું છે તારે આવડે સગનભાઈ નું ઘર ક્યાં? એર્યું સામે. હા ઉભો રે કામ હું છે તો સગનભાઈ. અરે છગનભાઈ એક સ્કીમમાં રૂપિયા રોક્યા હતા ને, તે સ્કીમના રૂપિયા મારે છગનભાઈ ને દેવા લાવવાના હે, તો હું જાઉં. ઉભા રહ્યો કી સ્કીમ ને કેમ રૂપિયા રોકવાને કે તો ખરી મારે રોકવા. એ તમારા જેવા ગરીબ માણસનું કામ નથી, આ અમીરોનું કામ હે. હાલો હું જાઉં. હું તમને ગરીબ લાગુ? તો કેવો લાગે? મારાથી વધારે તમે ગરીબ લાગો છો. હાલે 80,000 રોકડા ખીચામાં પડ્યા. હાલે જોઈએ 80,000 રોકડા. ઓહો, તો જો તમારે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવા હોય ને 21 દીમાં પૈસા ડબલ, 22માં દિવસે. આજથી 21 દી પછી 22માં દિવસે પૈસા ડબલ થઈ જાય. પણ પૈસા તો ડબલ થઈ જાય, પણ પૈસા ડબલ થઈ જાય એની ખાતરી શું આપો તમે મને? અહીં મારે ખાતરી બાતરી કઈ અહીં હોય નહીં, ખેતરમાં જઈને ખાતર નાખો તમે, બરોબર? હા તો હવે 22માં દિવસે અહીંયા જ મળશું ને પાછા? હા, 22માં દિવસે આ સ્થળે ને આઈને આ જગ્યા ઉપરથી મારી પાસે આવીને 22માં દિવસે રૂપિયા લઈ જવાના તમારે. હાલો હું છગનભાઈ નું ઘર ક્યાં હતું? જો હા મેર્યું. હા હાલો તો હું અહીંયા જાઉં. હાલો રેડી. વિચારું કે બંગલો કેન્સલ કરીને મોટી હવેલી બનાવી લઉં. કેમ? એક જગ્યાએથી પૈસા આવવાના છે, પણ તારે કેમ એમ? મારે એક જગ્યાએથી રૂપિયા આવવાના છે. મેં સ્કીમમાં રૂપિયા રોક્યા હતા. સ્કીમમાં તો મેં રૂપિયા રોક્યા છે. 21 તારે તો તે તો રોક્યા છે. મારી સ્કીમ તો 21 દિવસમાં પૈસા ડબલ એવી સ્કીમ હતી. આ મારી એવી સ્કીમ છે 21 દીમાં પૈસા ડબલ. હે? હા કોણ આવ્યું હતું? ઓલો ચશ્મા વાળો આવ્યો હતો. મારી પાસે જ આવ્યો હતો. હા ચાલો એ બધી માંગી ગયો. આપણા રૂપિયા આવી જાય, મજા તો થઈ ગયા. હાલો ને આપણે એની ઓફિસ અહીં ક્યાં છે? એવડો મોટો 21 દીમાં પૈસા ડબલ કરતો હોય તો એની ઓફિસ અહીં ક્યાં હશે ને? હા એ રૂપિયા એટલા રોકતો હોય તો બધી ઓફિસ તો હોય જ ને. હાલો અહીં ક્યાં જ છે. હાલો હાલો એની ઓફિસે હું તો તને હું વાત કરું, હું તો એક નવા ગામમાં આવ્યો હતો. અહીંયા મેં 2 જણાને લૂંટી લીધા. બેયને 21 દિવસની સ્કીમ આપી, 21 દિવસમાં પૈસા ડબલ એમ સ્કીમ આપી. 1.5 થી 2 લાખ રૂપિયા લૂંટી લીધા. હવે એ બે મને 22માં દિવસે ગોતવા આવે તો હું તો એને ચડવાનું નથી.
હું તો એને આરામથી દુબઈમાં બુર્જ ખલીફાની નીચે સ્વિમિંગ પુલમાં નાતો હોય ને મજા કરતો હોય. અલ્લાહ હબીબી કરતો હોય. કાંઈ એમને ખબર હે. તું અમને લૂંટવા બેઠો દુબઈ તો દૂર તું આવીને નાખું તો ઠેકીને બતાવ. તું અમારા પૈસા લૂંટવા બેઠો અમે ગામ આખા લૂંટીએ તું અમને લૂંટવા બે મારો પછી આ વિડીયોમાં અમારા કેમેરામેન હતા આ ભાઈ. અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. આગળનો વિડીયો અમે બનાવશું ત્યારે તમને આગળ વ્લોગમાં અમે કહી દઉં કે કાલે વિડીયો આવશે કે ક્યારે આવશે. આ વિડીયો તમને આજે સાંજે કાલ સવાર સુધીમાં મળી જશે. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. ફૂલ સપોર્ટ ગાઈસ.